શામજી બાપાની જાન એટલા માટે કાઢવામાં આવે છે કે ગઈકાલે હોળીનો દિવસ હતો। હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે। હોલિકા દહન કરવા આવે છે એટલે હોલિકા બળી જાય છે। હોલિકા બળી જાય છે તો તેનો આત્મ અવગતિઓ થાય છે, અસદગતિ જાય છે। એટલે અમારા ગઈઢાનું વિચારવું એવું હતું કે એનો આત્મ અવગતિઓ હોવાથી અમારી નાતની અંદર એવો વિચારતા હતા કે રંજાડે છે, અવગતિઓ આત્મા છે, તો એને સદગતિ પમાડવા માટે થઈ અને હોલિકાનું નામ વેણીમાં રાખવામાં આવે છે અને એમની હારે લગ્ન કરવા માટે વરરાજાનું નામ શામજી બાપા રાખવામાં આવે છે। શામજી બાપા અને વેણીમાના લગ્ન કરાવીએ છીએ ધામધૂમથી। અમારો 12-14 વાડીનો લતો આ અમારું કમસે કમ 5 થી 7 પેઢીથી પરંપરાગત હાલ્યું આવે છે। એની પાછળ અમે પણ હલાવતા આવી છીએ। કેવી રીતે અહીંયા ટૂંકમાં ચાલતા હોય છે ને ગાતા જે 12-14 વાડીનો લતો સવારે ભેગા થઈ અને વાડીએ ગાતા ધૂન ભજન ફટાણા ગીતો ગાતા મહોત્સવ મનાવે છે। રંગની છોડો ઉડાડતા જાય છે, નાસ્તા પાણી જમવાનું સૌ બધું ચાલુ હોય છે। અમારે દિવસના 3 થી 4 વાગ્યા સુધી ચાલે છે। 2 લાખ રૂપિયાનો ફાળો થાય છે। એ ફાળાના પૈસા અમે કૂતરાના ધાન માટે થઈને વાપરીએ છીએ, બીજું ચકલાના ચણમાં વાપરીએ છીએ, બીજું ગાયોના ગૌચારામાં વાપરીએ છીએ। કમસે કમ 400 માણસો 400-500 માણસ ભેગા થાય છે। એટલે બધી વાળી થઈને તો જાજા માણસો થતા હોય છે, 2-3 હજાર માણસો થતા હોય છે, 5,000 માણસો ભેગા થતા હોય છે। શામજી બાપાની જાન જે ગઈકાલે હોળીનો દિવસ હતો, રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે, જેથી આપણે જે ભક્ત પ્રહલાદ હિરણ્યકશિપુના સમયથી જે ભક્ત પ્રહલાદને બાળવા માટે હોલિકાનું દહન કરવામાં આવે છે। આ ધાર્મિક માન્યતા અને ધાર્મિક જે વિષય છે કે હોલિકાનું દહન થાય કે જે હોલિકા કોઈ દી ન બળી શકે એવી વ્યક્તિ હતી એવો એને, અને જે હોલિકા પ્રહલાદને ખોળામાં રાખીને બેસીને બળી ગયા એટલે અસત્ય ઉપર સત્યનો વિજય થયો અને જે રાક્ષસી વૃત્તિના જે હોલિકા હતા એમનું દહન થયું એટલે એને અવગતિ થયા। અને એના અવગતિ માટે ધારો કે અમારે જે છોકરા છોકરીઓના લગ્ન થતા એમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે હોલિકાને પણ અમે પરણાવવામાં આવેલ છે અને શામજી બાપા સાથે એમના લગ્ન થાય છે। એ જ આ દિવસે અત્યારે જે આપણે માહોલ જોઈ રહ્યા છીએ એની જાનમાં જ આપણે ઊભા છીએ અને આ જાનરી લગભગ 14-15 વાડીમાં જે પહેલેથી ચાલુ કરી તો ભોલની વાડી, રંગાણીની વાડી, માંગરની વાડી, મગરની વાડી, શિયારની વાડી, જેપુરિયાની વાડી, ઉચરની વાડી, બાવરાની વાડી, કપોરીની વાડી, અદાણીની વાડી, કૃષ્ણ પાર્ક, કૈલાસ પાર્ક, આ બધી જગ્યાએ થઈ અને આ જે 14-15 વાડી સોસાયટીનો લતો છે એમાં દરેક ઘરે ફરે છે અને ફાળો પોતપોતાની રીતે માણા લખાવે છે। એ ફાળો ધાર્મિક એટલે જે પરોપકારના કાર્ય છે, ગાયોને ઘાસચારો, ચકલાને કણ, આ બધામાં વપરાય છે। કૂતરાને ધાન નાખવામાં આવે છે અને જે આ અમારી વર્ષો જૂની પરંપરા છે, ધારો કે લગભગ 7 પેઢી જે ગણાય એટલો ટાઈમથી જે આ પરંપરા ચાલી આવે છે। અમે પણ હજી સાથે અમે યુવા પેઢી અત્યારે છે એ પણ આ પરંપરાને આગળ લઈ જશું।